છાપાવાળા મેહુલભાઈ, તમે થોડાક દિવસ પહેલા જ હજી જેલમાંથી તમે બહાર આવ્યા છો. મારે તમને એ કહેવાનું કે મારી જમીન અથવા મારા પરિવાર કોઈ પણ વસ્તુ મારા માથે મને ન્યાય મળ્યો છે તો તમે જોઈ જાણી અને તમારા છાપામાં જાહેરાત કરો, એમાં હું ના નથી પાડતો, બરોબર? તો તમે કંઈક જોઈ વિચારીને લખો. મેહુલભાઈ, મારે તમને એ કહેવાનું કે મારી જમીન આજ સુધી મને મારા પટેલ સમાજે મને પાછી દેવડાવી છે, મારા પોલીસ મિત્રએ પાછી દેવડાવી છે. તો તમે જોઈ વિચારી સાચી વસ્તુ તમે જાણો, સાચી વસ્તુ જાણીને તમે લખો. લખવાની તમને કોઈ પણ વ્યક્તિ ના નથી પાડતા, તમારો હક છે, તમે છાપામાં લખો છો, સાચું લખો. નમ્ર વિનંતી કે મારી જમીન આજ સુધી હજી કોઈ પણ વ્યક્તિએ મને કોઈ પણ મેં સોદો નથી કરેલો, આજ સુધી જમીન હજી મારી પાસે છે. તો તમે જોઈ જાણી અને તમે છાપામાં તમે લખો. મારી જમીન બદનામ થાય, હું બદનામ થાય, મારો પાટીદાર સમાજ બદનામ થાય, મારા ખાતાવાળા પોલીસ ખાતાએ મને જે ન્યાય આપ્યો એને તમે બદનામ થાય. આ બધી વસ્તુ મારા માટે જાજી બધી કઠણ કહેવાય. તો આ બધું તમે જોયા જાણ્યા વિના તમે લખો. તો તમે મેહુલભાઈને મારી નમ્ર વિનંતી કે તમે સત્યને જાણો અને પછી તમે લખો. તમને લખવાની કોઈ પણ જાતની કોઈ વ્યક્તિ તમને ના ન પાડે, પણ તમે સાચું અને ખોટું લખવાનું તમે બંધ કરો. મેહુલભાઈ, તમને મારી નમ્ર વિનંતી.